નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઘડપણની હૃદયસ્પર્શી સત્ય ઘટના વિશે। સ્મિતા, લોકરની ચાવી ક્યાં છે? કડક શબ્દમાં ભાવેશ બોલ્યો। સ્મિતા બોલી, કેમ આજે લોકરની ચાવીની તમને જરૂર પડી? એ તારો વિષય નથી, ચાવી ક્યાં છે? કેમ આજે સવારે અચાનક આવું ખરાબ વર્તન વ્યવહાર કરવાનું કારણ? એ તું સારી રીતે જાણે જ છે। સ્મિતા, હું ઘરની નાની બાબતમાં માથું ક્યારેય મારતો નથી, પણ જે સૂચના મેં આપી હોય તેનું ઉલ્લંઘન હું ચલાવી લેતો નથી, તે તું જાણે જ છે। છતાં પણ તેમાં શું મોટું આભ તૂટી પડ્યું કે તમે તમારી પત્ની સાથે આવું વર્તન કરો છો? સ્મિતા બોલી, સ્મિતા, કોઈ વ્યક્તિ વિશેનો ઇતિહાસ ખબર ન હોય તો અયોગ્ય પગલાં ન લેવા જોઈએ। તું શું જાણે છે મારી મા વિશે? તને મારી માના સ્વર્ગસ્થ થયા પછી હું તેની પિત્તળની થાળી, વાટકો અને ચમચી ભોજન દરમિયાન વાપરતો હતો। એ તને ગમતું ન હતું। તું ક્યારની મને આ થાળી, વાટકો, ચમચી ભંગારમાં આપવાની જીદ પકડતી હતી। તારા સ્વભાવ અને નજર પ્રમાણે મારી માની થાળી એઠી ગોબાવાળી થાળી, વાટકીને ચમચી જ માત્ર હતા। આ બાબતે મેં તને ચેતવણી પણ આપી હતી, તારે જે કરવું હોય તે કરજે, પણ આ થાળી, વાટકો કે ચમચી માટે કોઈ નિર્ણય લેતી નહીં। છતાં પણ તે એ થાળી, વાટકો અને ચમચી ભંગારવાળાને વેચી નાખ્યા। તને મારી માની જૂની ગોબાવાળી થાળી પસંદ ન હોય તો તેના પહેરેલા જૂના ઘરેણાં ઉપર પણ તારો કોઈ અધિકાર નથી। ચાવી મને આપ, એ ઘરેણાં હું કોઈ ગરીબ વ્યક્તિને આપી દઉં છું। સ્મિતા સામું જોઈ રહી। અંદરથી મારો પુત્ર શ્યામ આવ્યો। પપ્પા આટલા બધા કદી ગુસ્સે થતા નથી, કેમ આજે? મેં આંખમાં પાણી સાથે કીધું। તારી દાદી અને મારી માની એક યાદ તારી માએ ભંગારમાં વેચી નાખી, એ પણ મારી સ્પષ્ટ ના હોવા છતાં પણ। પપ્પા, એ થાળી, બેટા, એ થાળી, વાટકા, ચમચીનો ઇતિહાસ તારે જાણવો છે? આજે તું અને મમ્મી મારી સાથે આવો। આજે મારે ઓફિસે નથી જવું। હું શ્યામ અને સ્મિતાને લઈ અમારા ગામડા તરફ કારમાં આગળ વધ્યો। મેં ગામડાના મંદિર પાસે કાર ઊભી રાખી। અંદરથી અમે નીચે ઉતર્યા। ત્યાં પૂજારી પંડ્યા દાદા દોડતા આવ્યા। અરે ભીખા, તું? મારી પત્ની અને મારો પુત્ર શ્યામ મારી સામે જોઈ રહ્યા। એક કોર્પોરેટ કંપનીનો જનરલ મેનેજર, જેનો પગાર મહિને 2 લાખ રૂપિયા, તેને પૂજારી આ રીતે બોલાવે એ તો સ્મિતા કે શ્યામને ખબર જ ન હતી। હું પૂજારીને પગે લાગ્યો। પૂજારી બોલ્યો, બહુ મોટો વ્યક્તિ થઈ ગયો બેટા। મેં કીધું, આ બધું આ પ્રભુ અને મારી માની કૃપા છે। અમે દર્શન કરવા મંદિરમાં ગયા। દર્શન કર્યા પછી પૂજારીએ કીધું, જમ્યા વગર જવાનું નથી। પૂજારી પંડ્યા દાદા એ પૂછ્યું, બા કેમ સાથે ન આવ્યા? મારી ભીની આંખ જોઈ પંડ્યા દાદા સમજી ગયા। એ બોલ્યા, બેટા, તારી માની અંદર ગજબનો આત્મવિશ્વાસ હતો। ભણી ભલે ઓછું હતી, પણ તારો ઉછેર વગર બાપે કર્યો, એ છતાં બાપે કોઈ માં ન કરી શકે એવો હતો। પંડ્યા દાદા મારા પરિવાર સામે જોઈ બોલ્યા, આ ભીખલાનું સાચું નામ ભાવેશ છે, પણ ગામ આખું તેને ભીખો કહી પ્રેમથી બોલાવતું। કારણ ખબર છે? શાંતાબાના ઘરે 3 વખત ઘોડિયા બંધાયા, પણ કોઈ પણ કારણથી આ બાળકોનું મૃત્યુ થતું હતું। 4થી વાર આ ભાવેશ આવ્યો।
ત્યારે તેની માં શાંતાબાએ તેના લાંબુ આયુષ્ય માટે ચંપલ આખી જિંદગી ન પહેરવાની અને 1 વર્ષ 5 ઘરે ભીખ માંગીને ખાવાની બાધા લીધી હતી. સવારે માંગીને ખાય, ઘણી વખત પેટ પૂરતું પણ ન મળે. રાત્રે તો એક સમય ખાધા વગર ખેંચી લેતા. 1 વર્ષ રોજ કોઈના ઘરે ભીખ માંગવા ઊભવું સહેલું નથી, એ પણ ભીખલાના લાંબુ આયુષ્ય માટે. ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, ખુલ્લા પગે ભીખલાના લાંબુ આયુષ્ય માટે ફરતી એ માનું સ્વપ્ન મારી નજર સામે આજે પૂરું થયું એવું કે ભીખલો તો બચી ગયો, પણ 1 વર્ષનો તેને મૂકીને તેનો બાપ ટૂંકી બીમારીમાં સ્વર્ગસ્થ થયો. શાંતાબા ઉપર આભ તૂટી પડ્યું, છતાં પણ તે હિંમત હાર્યા નહીં. ગામના કામ કરે ત્યારે ભાવેશને અહીં મંદિરમાં વાંચવા માટે મૂકી જાય. ગામ આખાના કામ કરી અહીં આવે ત્યારે શાંતાબા થાકેલા હોય, પણ મનમાં દ્રઢ આત્મવિશ્વાસ હોય. મારા ભાવેશને મોટો સાહેબ બનાવવો છે. શાંતાબાને હું મારી બેન જ માનતો હતો. મારી આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા. મારો પુત્ર પણ દાદીની વાતો સાંભળી રડી પડ્યો. મારી પત્ની સ્મિતા હાથ જોડી બોલી, ભાવેશ, મને માફ કર. માને સમજવા માટે 10 અવતાર ઓછા પડે. એ પણ રડી પડી અને બોલી, ફક્ત સાંભળીને આટલું દુઃખ થાય એ જનેતાએ વેઠ્યું હશે ત્યારે કેવું દુઃખ થયું હશે. ભાવેશે ચેકબુક કાઢી. પંડ્યા દાદા, એક કામ કરવાનું છે. બોલ બેટા બોલ, તું પાછો ક્યારે દેખાવાનો છે? દાદા, વર્ષોથી મારી એક ઈચ્છા હતી, એ અચાનક આજે પૂરી કરવાનો અવસર મળ્યો છે. આ મંદિરની છત્રછાયામાં તમારી દેખરેખ નીચે હું ભણ્યો હતો. આ 2 ચેક એ 1-1 લાખના છે, એક મંદિરનો અને બીજો તમારો. અરે બેટા, અરે દાદા, હવે અગત્યનું કામ. મારી માં જે 5 ઘરે માંગીને મારા માટે ખાતી હતી, એ 5 ઘર મને તમે બતાવો. મારી સાથે કારમાં બેસી જાઓ. પંડ્યા દાદાએ એ 5 ઘર બતાવ્યા. એ દરેક વડીલોને પગે લાગી 1-1 લાખના ચેક દરેક વ્યક્તિને આપી તેમનો દિલથી મેં આભાર માન્યો. રસ્તામાં પંડ્યા દાદા કહે, બેટા, વાસ્તવમાં લોકો 12મું 13મું અસ્થિ વિસર્જન મા બાપના મોક્ષ માટે કરતા જ હોય છે, પણ તે તારી માને આજે ઋણ મુક્ત કરી છે. તેનો મોક્ષ નક્કી ધન્ય છે. બેટા, તારા જેવા સંતાન દરેકના ઘરે થજો. મંદિરે પંડ્યા દાદાને ઉતારી અમે પાછા ઘર તરફ રવાના થયા. અમારા ઘર પાસે વાસણની દુકાન પાસે સ્મિતાએ કાર ઊભી રખાવી. તે અંદર ગઈ. થોડા સમય પછી એ બહાર આવી ત્યારે તેના હાથમાં મારી માના જૂના થાળી વાટકી અને સમછી હતા. સ્મિતાએ મારા હાથમાં મૂકતા બોલી, આ દુકાને મેં કાલે વેચ્યા હતા, આજે ફરી ખરીદી લીધા. જો આ થાળીનો સેટ વેચાઈ ગયો હોત તો હું મારી જાતને આખી જિંદગી માફ ન કરી શકત. ભાવેશ, મને માફ કર. આ થાળીની તાકાત સમજવા માટે હું નબળી અને નાની પડી. સ્મિતા, હું માફ કરનાર કોણ? મેં તો ફક્ત લાગણીના સંબંધો કેટલા ઊંડા હોય છે તે સમજાવવા તને પ્રયત્ન કર્યો છે. ચલ, કારમાં બેસી જા. બેસું, પણ એક શરતે. મારા પાપોનું પ્રાયશ્ચિત રૂપે હવેથી હું આ થાળીમાં રોજ જમીશ. મંજૂર? સ્મિતા બોલી. ભાવેશ બોલ્યો, સ્મિતા, તને તારી ભૂલ સમજાય એ મારા માટે ઘણું છે.
તું જમે કે હું જમું એ અગત્યનું નથી. આવી આદર્શ કોઈ પણ વ્યક્તિ હોય તેને જીવતા અને તેમના ગયા પછી પણ આદર આપવો એ આપણી ફરજ બને છે. બાકી સ્મિતા, પ્રેમનું બંધન એટલું પાક્કું હોવું જોઈએ કે કોઈ તોડવા આવે તો એ પોતે જ તૂટી જાય. આ સત્ય ઘટનાનો લેખ આપને ગમ્યો હોય અને તમારી આંખ અશ્રુભીની થઈ હોય તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, પરિવારનો દરેક યુવાન ફરજિયાત આખું વાંચો. ભારતમાં 10 કરોડ બુઝુર્ગો છે. આપણા દેશની મહાન સંસ્કૃતિના ગાન ભલે આપણે ગાઈએ, પણ વડીલોની સાચવણ અને માન સન્માનમાં આપણે બીજા દેશો કરતાં ઘણા પાછળ છીએ. આજે પણ તમે જોતા હશો કે 80% બુઢા મા બાપને જમવા અલગ બેસાડાય છે. 20% મા બાપને સગવડતા હોય છતાં તોય ઘરવાળીના ડરથી અલગ રખાય છે. 90% પુત્રો કામેથી આવીને સાંજે બાળકોને સૂમી ઉઠે છે, તો અમુક તો ઘરવાળી વર્ષોથી વિખૂટી પડી ગઈ હોય તેમ લબાડવેડા કરી ભેટી પડે છે. પણ ઘરમાં બા બાપુજીને કેમ છો બા કહેતા નથી. 70% મા બાપો ઘરડા થઈને કંઈ પણ બોલે તો તમને ખબર ના પડે એમ કહીને ચૂપ કરાય છે. 90% ઘરડા માતા પિતાને દીકરાઓ તેના પૈસા બાબતે પૂછતા પણ નથી. ભીખની જેમ રૂપિયા માંગવા પડે છે. જેવું કરશો તેવું જ ભરશો એ મુજબ મારા સર્વ પ્રમાણે જે લોકો મા બાપને એકલા છોડી મૂકે છે કે માન સન્માન આપતા નથી, તેમના પોતાના ઘડપણ વખતે તેનાથી પણ બુરા હાલ થાય જ છે. અમુક કુટુંબોમાં તો આવું પેઢી દર પેઢી ચાલ્યું આવતું જ હોય છે. મા બાપો કૂતરાની જેમ બિચારા થઈ જીવતા હોય છે ને આવી સાયકલ પેઢી દર પેઢી ચાલુ જ હોય છે. ખરેખર આવા કુટુંબોમાં સંસ્કાર, શિષ્ટતા અને કેળવણીમાં જ ખોટ હોય છે. સમજો અને વિચારો. યુવાનો 60 વર્ષ પતિ પત્ની સાથે રહીને જ્યારે તેમાંથી એકાદ સ્વર્ગે સિધાવે ત્યારે તેની જિંદગીમાં એકલતા વ્યાપી જાય છે. ધીરે ધીરે બચપણના ભાઈ બહેનો ચાલ્યા જાય છે. ઓટા છોરાના મિત્રો એક પછી એક ચાલ્યા જાય છે. 80-90 વર્ષ તો તેના તમામ સાથીદાર મિત્રો ચાલ્યા જાય છે. જેની સાથે જીવવું છે તે તમામ નવા. ઉંમરને લીધે શરીર સાથ ના દે, સંભળાય નહીં. ભાષાના શબ્દો, ટેકનોલોજી, રહન સહન, ફેશન પળ બદલતી હોય ત્યારે બધા સાથે સંકલન અશક્ય બની જાય છે. ત્યારે જીવવું એ જ બોજ બની જાય છે. માનવ જિંદગીનો સૌથી ભયાનક અને બિહામણો તબક્કો ત્યારે બની જાય છે જ્યારે પુત્રો હરામી પાકે છે. આવા સમયે પુત્ર વધુઓએ પોતાના બાળપણને યાદ કરવું જરૂરી છે. જન્મથી જ આપણને ખાતા, ચાલતા, બોલતાને આ દુનિયાના આટાપાટા જેણે ખંત અને મહેનતથી શીખવ્યા હોય તેને જ્યારે જરૂર પડે ત્યારે આટલા બધા હલકાવેડા વિચારો. માતા પિતાને તરછોડીને આ દુનિયામાં કોઈ જ સુખી થયું નથી અને થવાનું પણ નથી અને થવા પણ ના જોઈએ. કૂતરાના મોતે ના મરવું હોય તો અને ઘડપણમાં સુખેથી જીવવું હોય તો મા બાપની પોતાના ભૂલકા જેટલી જ કાળજી લો. કેમ છો બા, કેમ છો બાપુજી, આટલા શબ્દો જ તેમને ઘડપણ ભૂલાવી પરમ સુખ અપાવે છે. જ્યાં લખવું હોય ત્યાં લખી લો. માતા પિતા એ સૌથી મોટા ઈશ્વર છે, તેને ભરપૂર પ્રેમ કરો. કચરા જેવા મેસેજ બધાને બહુ મોકલ્યા. આ સાચું લાગ્યું હોય ને અને હિંમત હોય
તો આ ઘટના શેર કરો અને સાર્થક કરી બતાવો, જેથી કુદરત પણ આપણા જન્મ પર ગર્વ અનુભવે. કડવું છે ને સત્ય પણ એટલું જ છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.